નમસ્કાર. મારા સાઈઠ દસડા વિધાનસભા વિસ્તારના વહાલા ખેડૂત ભાઈઓ અને પ્રજાજનોને મારા જય શ્રી રામ. હાલ ગુજરાતનું વિધાનસભાનું બજેટનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં હાજરી આપવી અનિવાર્ય છે, જેના કારણે આપ સૌને રૂબરૂ મળી શકાતું નથી. ત્યારે વિડીયોના માધ્યમથી આપને મળવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મિત્રો, 20મી ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ મારફત ગુજરાતના જગતના તાત, અન્નદાતા ખેડૂતોની આવક વધે, યુવાનોને રોજગારી મળે, મહિલાઓ સશક્ત બને, તેમજ ગરીબોના જીવનમાં સુખાકારી પ્રાપ્ત થાય, એટલા માટે ગરીબલક્ષી બજેટ, ગુજરાતના વિકાસ માટે, વિકસિત ગુજરાતના સંકલ્પો સાકાર કરતું બજેટ રૂપિયા 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ નાણામંત્રી શ્રીએ રજૂ કર્યું છે. એના માટે એક ધારાસભ્ય તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી શ્રીને અભિનંદન આપું છું. ખાસ કરી મિત્રો, વિધાનસભાના સંદર્ભમાં પાટડી નગરના જે સીમ જમીનના ગણોદ્ધારાનો પ્રશ્ન છે, ખાસ કરીને 192, 194 ના સંદર્ભમાં 2014 સુધી આ જમીન એ જૂની શરત ગણવામાં આવતી હતી, પરંતુ 2014 પછીના કલેક્ટરે ખોટું અર્થઘટન કરી અને આ તમામ જમીનો એ નવી શરત ગણવા માટેના હુકમ કર્યા. આપ સૌના આશીર્વાદથી 2022ની અંદર ધારાસભ્ય તરીકેનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ગણોત ધારાનો પ્રશ્ન એ મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂ કર્યો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ સચિવને સૂચના આપી અને એનું નિરાકરણ કરવા માટે ગણોત ધારા 192-93ની જે જમીનો છે એ તમામ જમીનોને કેસ ટુ કેસ એનો નિકાલ કરવા માટે કલેક્ટરને 2022ની અંદર લેખિત સૂચના આપી. પરંતુ જે કલેક્ટર મારફતે કેસો ચાલી રહ્યા છે તેમાં ખેડૂતો પાસે તેઓ કાયમી ગણોત્યા હતા કે સંરક્ષિત ગણોત્યા હતા, અથવા તો કૃષિ પંચમાં જે કેસ ચાલી ગયા હોય, પટ ભરાયેલા હોય, તમામ આધાર પુરાવા એ માંગવામાં આવતા હતા અને સ્વાભાવિક રીતે જ વર્ષો જૂનો આ પ્રશ્ન હોય એ ખેડૂતો પાસે ઉપલબ્ધ ન હોય, એના કારણે આવા ખેડૂતોને એમની જમીન જૂની શરત ગણવા માટેનો જે એમનો હક છે એમાં નિર્ણય લઈ શકાતો નહોતો. તાજેતરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ વિષય પર મેં વાત કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અગ્ર સચિવને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે આ 192 અને 193ના પ્રશ્નનો નિરાકરણ માટેની સૂચના આપી. એના આધાર ઉપર અગ્ર સચિવ જયંતિ રવિ મેડમે અધિકારીઓને સૂચના આપી અને એની એક કમિટી બનાવી અને 3 માસની અંદર કેમ્પ કરી અને તમામ કેસો એ ખેડૂતોની અરજી લેવાની જરૂર. નમસ્કાર. મારા સાઈઠ દસડા વિધાનસભા વિસ્તારના વહાલા ખેડૂત ભાઈઓ અને પ્રજાજનોને મારા જય શ્રી રામ. હાલ ગુજરાતનું વિધાનસભાનું બજેટનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં હાજરી આપવી અનિવાર્ય છે, જેના કારણે આપ સૌને રૂબરૂ મળી શકાતું નથી. ત્યારે વિડીયોના માધ્યમથી આપને મળવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મિત્રો, 20મી ફેબ્રુઆરીએ
રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ મારફત ગુજરાતના જગતના તાત અન્નદાતા ખેડૂતોની આવક વધે, યુવાનોને રોજગારી મળે, મહિલાઓ સશક્ત બને તેમજ ગરીબોના જીવનમાં સુખાકારી પ્રાપ્ત થાય, એટલા માટે ગરીબલક્ષી બજેટ, ગુજરાતના વિકાસ માટે વિકસિત ગુજરાતના સંકલ્પો સાકાર કરતું બજેટ રૂપિયા 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ નાણામંત્રી શ્રીએ રજૂ કર્યું છે. એના માટે એક ધારાસભ્ય તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી શ્રીને અભિનંદન આપું છું. ખાસ કરી મિત્રો, વિધાનસભાના સંદર્ભમાં પાટડી નગરના જે સીમ જમીનના ગણોદ્ધારાનો પ્રશ્ન છે, ખાસ કરીને 192, 194 ના સંદર્ભમાં 2014 સુધી આ જમીન એ જૂની શરત ગણવામાં આવતી હતી, પરંતુ 2014 પછીના કલેક્ટરે ખોટું અર્થઘટન કરી અને આ તમામ જમીનો એ નવી શરત ગણવા માટેના હુકમ કર્યા. આપ સૌના આશીર્વાદથી 2022ની અંદર ધારાસભ્ય તરીકેનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ગણોત ધારાનો પ્રશ્ન એ મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂ કર્યો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ સચિવને સૂચના આપી અને એનું નિરાકરણ કરવા માટે ગણોત ધારા 192-93ની જે જમીનો છે એ તમામ જમીનોને કેસ ટુ કેસ એનો નિકાલ કરવા માટે કલેક્ટરને 2022ની અંદર લેખિત સૂચના આપી. પરંતુ જે કલેક્ટર મારફતે કેસો ચાલી રહ્યા છે તેમાં ખેડૂતો પાસે તેઓ કાયમી ગણોત્યા હતા કે સંરક્ષિત ગણોત્યા હતા અથવા તો કૃષિ પંચમાં જે કેસ ચાલી ગયા હોય, પટ ભરાયેલા હોય, તમામ આધાર પુરાવા એ માંગવામાં આવતા હતા અને સ્વાભાવિક રીતે જ વર્ષો જૂનો આ પ્રશ્ન હોય એ ખેડૂતો પાસે ઉપલબ્ધ ન હોય, એના કારણે આવા ખેડૂતોને એમની જમીન જૂની શરત ગણવા માટેનો જે એમનો હક છે એમાં નિર્ણય લઈ શકાતો નહોતો. તાજેતરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ વિષય પર મેં વાત કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અગ્ર સચિવને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે આ 192 અને 193ના પ્રશ્નનો નિરાકરણ માટેની સૂચના આપી. એના આધાર ઉપર અગ્ર સચિવ જયંતિ રવિ મેડમે અધિકારીઓને સૂચના આપી અને એની એક કમિટી બનાવી અને 3 માસની અંદર કેમ્પ કરી અને તમામ કેસો એ ખેડૂતોની અરજી લેવાની જરૂરિયાત નથી. જેટલા પણ ખેડૂતો 192, 93 અને 194ના જે કેસો છે એ તમામને રેકર્ડ એ ઉપલબ્ધ છે, ત્યારે એ તમામ કેસનો વિગતે અભ્યાસ કરી અને જૂની શરત, નવી શરત અથવા શક્તિ જે કાંઈ છે એ નિર્ણય માટે 3 મહિનાની અંદર સકારાત્મક એનો નિર્ણય આવે એના માટેની એમણે કમિટી બનાવી છે અને એના સંદર્ભમાં એનું પ્રશ્નનું નિરાકરણ પણ થવાનું છે. ત્યારે મારા પાટડી નગર અને આજુબાજુના 7 ગામોના ખેડૂતોના જે પ્રશ્ન છે, વર્ષો જૂનો 2014થી જે પ્રશ્ન છે, એ ટૂંક જ સમયની અંદર 3 મહિનાની અંદર આ 192-93નો પ્રશ્ન એ સરકાર એનું નિરાકરણ કરવા તરફ કામગીરી કરી રહી છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું અને એની સાથે સાથે મારા ખેડૂત ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે જે કોંગ્રેસ, કાયમી કોંગ્રેસ એ ખેડૂતોને અન્યાય કર્યો છે, કદી ખેડૂતોના હિતની એને ચિંતા નથી કરી, એવા કોંગ્રેસના અમુક આગેવાનો મારફતે જે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવે છે એમાં ગુમરાહ ન થાય અને સરકાર ઉપર મને ભરોસો છે. ત્યારે સરકાર આ દિશામાં
પ્રયત્ન કરી રહી છે. 3 મહિનામાં આનું નિરાકરણ થવાનું છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપ પણ 3 મહિના માટે આ સરકાર ઉપર ભરોસો રાખો તો 100% હું તમને ખાતરી આપું છું કે 3 મહિનાની અંદર આ પ્રશ્નનું